तो हेलो गाइस, गुड मॉर्निंग, जय माता जी। सुबह हो गई और फिर से ब्लॉग कर दिया स्टार्ट। गुड मॉर्निंग। और बोलू भी सो गया। बोलो गुड मॉर्निंग। घुमा कही दी थी ने गुड मॉर्निंग। तो गाइस है किस क्या फाइनल क्या तो आगे जहाँ 8:30 थवा आया है गए। तो गाइस बोलू ना पग में कई कड़ी मतलब આજે દવાખાને લઈ જવાનો હોય નહીં કોઈ લગભગ 2-3-4-5 દિવસ થઈ જાય નહીં મટી જાય ને થાય પાછું એટલે આજે દવાખાને લઈ જવાનું એટલે આજે શું કર્યું દવા લઈ આવીએ 10 વાગે જઈએ શું કહેવું 10-10:30 જઈએ હા દવાખાનું ખુલી જાય 10-10:30 વાગે જઈએ દવાખાનું ખુલી જાય તો કહે છે કાલે આપણે એલોજન લગાવીને આવ્યા હતા એટલે આજ જવાનું નહીં કે અમારા શાળાને ખોલી દેશી કારીગરને ખોલી દેશી એલોજન કાજ આપણે પાછું કડી જવાનું થાય દેખો 10 અને ભોલુભાઈ અમારા ઉઠી ગયા હા બોલો હા બોલો ગુડ મોર્નિંગ હવે થાય ગાઈડ્સ हाँ भूतावा ले बोलूँ तो भूतावा हाँ भाई नहीं भूतावा बोलूँ ना बोलूँ थी पगे बताओ पगे थी मैं छोकलो ना हम कर जे शू हारी ना पर मटी जो ले और ले जाने जरूर नहीं આપણે કામ કરો ગરમીનો પાવડર લો મટી તો જીવો આ મટી જીવો નકર લાલ લાલ ગુમ હોય જો મટી જીવો એને કંઈક જીવડું કે એવું કરેલું હોય પણ હવે મટી ગયો નહીં કશું નહીં છે મટી ગયું એને તો કહે છે ને બોલું અઠવાડિયાથી કોઈ કર્યું હતું અને આખો દિવસ ખણતો હતો લોહી કાઢી નાખતો હતો એટલે આ દવાખાને લઈ જવા ગણતરી હતી પણ હવે મટી ગયું હોય એટલે હવે શું કરીએ નહીં લઈ જાઓ મટી ગયું એટલે હું પેલા ખણતો હોય ને ઝેર વધારે ચડે એવું છે હે બોલું છેક અહીંયાથી લઈને અહીંયા સુધી આવ્યું હતું ને ઉપર સુધી આવ્યું હા તો કહે છે ને અમે તો ચિંતામાં આવી ગયા હતા સારું શું થયું જેમ કે અમુક વસ્તુ એવું હોય ને કે છેક શેડાઓ પકડ્યું પણ ખાતું ખાતું ઉપર આવે છેક સુધી ઉપર આવે એટલે એવું લાગતું હતું અમને કોઈને ઝેરી કાઢ્યો એક પગે બીજા પગે એને થવા માંડ્યું હતું નહીં જો કહે છે અહીંયા આવીને થાય પણ અહીંયા હવે મટી ગયું અહીંયા મટી ગયો અહીંયાથી જો આ બધું જો અચું થયું મટી તો જીવે ને કમ્પ્લીટ થઈ ગયો તો પણ ગરમીનો પાવડર ગરમી નહીં ને પગ બીજું કડ્યું ગરમી નહીં ને આકડી ગરમી આવી એટલે ના ને ગરમી તો કોઈ નહીં આકડ ગળા કરી આકડ ગળાથી અહીંથી આ કપાળ આ બધું પહેલાં મારે બહુ ગરમી થતી આમથી સહેજ મોટો હતો ને બબુ જેવું એટલે મારે આખું ગળું ને આખું બધું ભરાઈ જતું ઉનાળા હવા નહીં થતી ગરમી ચમ એવું મોટા થાય એટલા ને આગળ એવું તો ગાઈસ બોલવો ને સેવ મમરા ખાવા હા એટલે સેવ મમરા હારા ભાયા બિસ્કિટ ખાઓ બિસ્કિટ કે ભાઈ સેવ મમરા બિસ્કિટ લાવો મેરીગોલ્ડ લાવો બોલો ले ले मैरीगोल्ड लाए ले बे जा हेड तो ले बिस्किट फेंकी दिया बोलो सेव ममरा है એટલે ના પાડતો લાગે ના બોલો નલ થઈ ગયો આ ચાલુ મેં પાડે તો બિસ્કિટ ના બિસ્કિટ બહુ ભાવ પાર્લેજી હોય मैरीगोल्ड હોય ડાર્ક હોય સાહેબ ને લઈને આવી જઈએ આપણે ને બોલું રમી રહ્યો બોલું ત્યાં ખાધું બેટા બોલો ખાધું ના ના નહીં ખાધું રોટલી ના ભીંડી की सब्जी चलो बना दो भूख लगी है बोलू ત્યાં ખાધું મમ એવું ખાયા તું हाँ
તો ગાઈસ 12 વાગી ગયા. તીસા એમને લઈને આવી ગયા આપણે. ચાલો જમવા. ચાલો જમવા. ચાલો. તો ગાઈસ વાગી ગયા સાંજના 5:30 સવા 5 થવા આવ્યા અને આપણે જઈએ છીએ પાવ લેવા. આ બધાનો દાબેલી ખાવી. દાબેલી બનાવવાની યાર. તો ગાઈસ તીસાને મિસાને દાબેલી બનાવવાનું કે હોય તો આપણે લેતા આવીએ દાબેલી. ત્યાં દાબેલી બનાવવાની પાઉં લેતા આવીએ આપણે. મસાલો ને એવું બધું તું ભર દે હેઠ જા જા. એટલો જ છે જો બધો કાઢ નાખ્યો થોડો જ છે. હાલ ફટાફટ ભરાઈ જાય. જા ફટાફટ ભર દે. જો ખાલી ભરી દે બે એમ કહું. હા તો હું આવું લઈને તા બરાબર ને. તો ગાઈસ ચલો તો આપણે પાઉં ને એવું લેતા આવીએ. થેલી લાગી. થેલી કાઢો. થેલી કાઢો. થેલી. તો તીસાની ફેવરેટ દાબેલી બનાવવાની બનાવી દઈએ. તો ગાઈસ હું આવી જાઉં પાઉં લેવા માટે. પાઉં લઈ લઈએ. પાઉં લઈ લીધું આપણે. હવે ઘરે જે હા 7:45 અને તીસાની ફેવરેટ દાબેલી બને અત્યારે. હા તીસા. તીસાની ફેવરેટ દાબેલી અત્યારે સપના બનાવો. બોલું ત્યાં ખાવી હે દાબેલી ખાવી હે ના બોલું ના પાડો. યમ્મી યમ્મી દાબેલી. તીસાને બધું ભાવે ને તીસા. બસ ખાલી કારેલા દૂધી કારેલા નહીં ભાવતા. પૂછી કારેલાનું શાક બનાવવાનું. તો ગાય છે ને આ તો લોકો જો દાબેલી ભરવા બેસી ગયા. મસ્ત ટેસ્ટી દાબેલી. હમણાંથી આપણે આઈટમ નહીં બનાવી નહીં. હમણાંથી આપણે નવી કોઈ આઈટમ નહીં બનાવી. હે ને તીસા શું બનાવી? સેન્ડવિચ બનાવી છે. પૂરું નાલજો ટામેટો સોસ. તો કહે છે ને દાબેલીનો આયોજન છે આજે. અને મારા પપ્પા માટે ખીચડી. કેમ કે તમને ભાવતું નથી. ના હવે રાતે ભૂખ લાગે. તારા પપ્પા બ્રેડ પકોડા કે બ્રેડ પકોડાનું કેન્સર રાખીને ગાઈસ અને દાબેલીનું ચાલુ કરી છે. હે તે છે હવે પણ 2 દાડા પછી પાછી બ્રેડ પકોડા. નહીં તો ગાય છે ને મસ્ત તીખી બનાવી કે મીડિયમ. બીજું છોકરા ખાતો જ ના તીખું કરી. બાબુ જોઈએ ત્યાં બબુ નહીં ખાવી. અને બોલો જો સોસ ચાલુ કરી દીધું એને ખાવાનું. આ તા મોઢું તો જો કેવું કર્યું ત્યાં લાલ લાલ ગુમ જેવું હનુમાન જેવું. હા એ કપડાં બદલાવવા પડશે. નવડાઈ દે આવો હું આવ્યો. હા તું ખાઈ લે હેડ આવો. સોસ ખાય ગાઈસ એને સોસ બહુ ભાવે. તો ગાઈસ બબુ આવી જઈ છે. બબુ અને તીસા બે જો દાબેલી ખાવા બેસી ગયા. એમની ટેસ્ટી ફેવરેટ દાબેલી. હા તીસા मैं सॉस डाल देता हूँ ताकि अच्छा. पब तो आप गया थोड़ी बना. पब तो लावू पड़ो. तो बेकरी में જ बनो. શું કહેવું ગાઈસ બેકરી ના બનો. પબ તો આપણે ઘેર બનાવીએ તો ભૂખા થઈ જાય અને આપણે કંટાળીએ તો અલગ. અને એક વસ્તુ બાકી છે સમોસા. શું? સમોસા તો ઘેર બનો. સમોસા ભજીયા બધું બનો. અમુક વસ્તુ ના બનો. ઠીક બને. ઠીક મસ્ત બનાવું. તો એકદમ ટેસ્ટી દાબેલી બની ગઈ. ખાવી હોય તો આવી જા આજ થોડી વારમાં. નકર પછી જોશો તો નહીં મળે. શું કહ્યું છે? હા લંડન હતા તો લંડન આવી જાઓ. તમે જો રહેતા હોય અત્યારે હાલ આવી જાઓ તો મળે. નકર ના મળે પછી. કઈ ક્લાસ પૂરો 10 વાગે આવો તમે તો પણ ન મળે. લેટ પડશો તો નહીં મળે. હો શું કેવું? લેટ પડશો તો હા બોલું જો આ સેવ ખાય બેઠો મારી ડિશ લઈ લીધી. ડીશ લઈ લીધી. આવતી રહ્યા બાજુ હવે આવતી રહ્યા.
આપણે બે ખાઈએ યાર. પેલા બાબુ ખાતી હવે હું ખાઉં. એ બીજી ચાલો દીધા ના ના ખાવા ગયા કઈ જો બોલો તો ખીચડી ખાવા બેસી ગયો મારો બોલો. દાબેલી અમારા માટે ખીચડી અને લાલ ચટણી હા ને બોલો. હા ને બોલો ઘી ખીચડી ખાય હા લઈ તો આ બધા ને એમના માટે દાબેલી બનાવી અને અમારા માટે ખીચડી બનાવી જોઈ લો. અન્યાય કરે તો બે દાબેલી ગઈ મેં ખાધી હમણાં મોન ખાતર. हाँ खिचड़ी मेरे लिए खिचड़ी मेरे पापा के लिए और बोलू के लिए भी खिचड़ी है बोलू नहीं बोलू. તો ગાઈસ વાગી ગયા 9:30 બધાએ જમી લીધું. ઈશાને તો મોબાઈલ જોવા બેસી ગયા. બાબુ સો ગઈ એ સો ગઈ तो गाइस जो अबे मोबाइल दे रहा बोलू सो रहा है सो गया तो गाइस आज का व्लॉग यहाँ पे पूरा करते हैं. तो चैनल में ना हो तो लाइक शेयर और सब्सक्राइब कर दिया. जय माताजी. हालना नवा विडियो में મળીએ અને હા પેલો હાઈપનો ઓપ્શન આવે એમાં હાઈપ કરી દેજો મારી વિડીયોને. ગુડ નાઇટ.